કેમ છો બાળકો? શાહ એસડી હાઈસ્કૂલ અને બીવી પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા કુકરવાડા. હું સતીશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગણિતમાં પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આપણું આ પ્રથમ લેક્ચર છે. આશા રાખું છું કે તમને બરાબર સમજાઈ જશે અને તમે ટકોરા બંધ ગણિતમાં તૈયાર થઈ જશો. પણ શરત એટલી કે મારો વિડીયો સંપૂર્ણપણે જુઓ, વારંવાર જુઓ અને બોર્ડ ઉપર જે હું લખું છું એ તમારી એક નોટબુકમાં સારા અક્ષરે લખી દેવું અને બીજી એક નોટબુક એવી બનાવી કે જેમાં તમારે સ્વાધ્યાયના દાખલાઓ ગણવાના. જ્યારે તમે પ્રકરણ તૈયાર કરતા હોય, પ્રકરણ સમજવાનું હોય, ત્યારે તમને મારી નોટબુક્સ બહુ કામમાં આવશે. અને જ્યારે મહાવરો કરવાનો હોય, મહાવરો જોવાનો હોય, ત્યારે તમારે બીજી નોટબુક્સ જેમાં તમે સ્વાધ્યાયો લખ્યા હતા એ. આપણી શાળાનું લેસન પણ એ જ કહેવાશે. એ લેસન તમારે ફરી કરવાનું થશે નહીં જ્યારે શાળાઓ ખુલશે ત્યારે. જ્યાં સુધી શાળાઓ ના ખુલે ત્યાં સુધી આપણે આ રીતે વિડીયો લેક્ચર દ્વારા ભણીશું. એક નવો અનુભવ કરીએ કે કેવી મજા આવે છે વિડીયો લેક્ચરમાં ભણવાની. તો આપણું પ્રકરણનું નામ છે સમય સંખ્યાઓ. હવે તમે કલ્પના કરો કે તમે એક જગ્યાએ ફરવા નીકળ્યા છો અને રસ્તો આમ સીધો સીધો ક્ષિતિજમાં અનંત સુધી જાય છે અને તમને એક થેલો પકડી દેવામાં આવે અને થેલામાં કહેવામાં આવે કે ભાઈ તમે બધી સંખ્યાઓ ભરતા રહો. તો મોટા ભાગે તમે શું કરશો? સૌથી પહેલા કઈ સંખ્યા ભરશો તમારા થેલામાં? 1. પછી કઈ ભરશો? 2. પછી 3, 4, 5, 6 એમ કરતા કરતા ક્ષિતિજ સુધી જશો અને તમારી જોડે એક થેલો ભરાઈ જશે. એ જે આખો થેલો ભરાઈ ગયો એ થેલાની અંદર તમારી પાસે કઈ સંખ્યાઓ હશે? બધી આવી રીતે બધી અંદર સંખ્યાઓ હશે. તો આ જે થેલો તમારે ભરાઈ ગયો, આ જે તમને જથ્થો મળ્યો, એ જથ્થો એ કઈ સંખ્યાઓ કહેવાશે? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાશે. અને એ પ્રાકૃતિક સંખ્યાઓ ને અંગ્રેજીમાં આપણે શું કહીશું? નેચરલ નંબર્સ. નેચરલ નંબર્સ. નંબર નું બહુવચન નંબર્સ. નેચરલ એટલે પ્રાકૃતિક અને નંબર્સ એટલે સંખ્યાઓ. તો એને સંકેતમાં આ જથ્થાને આપણે કયા વડે દર્શાવીશું? n. એટલે n એ વાસ્તવિક સંખ્યાઓનો જથ્થો છે જેમાં 1, 2, 3, 4, 5 અપ ટુ અનંત સુધી સંખ્યાઓ આવે, બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવે. તો તમારો આ એક થેલો ભરાઈ ગયો. હવે આપણે એ થેલાને ગાંઠ ખોલીશું અને પછી એ થેલાની અંદર એક સંખ્યા ઉમેરીશું. અહીંથી તમને એમ કહેવાનું કે હવે વિરુદ્ધ દિશામાં ચાલો. તો વિરુદ્ધ દિશામાં ચાલો તો તમારે કઈ સંખ્યા મૂકવાની? તમે કઈ સંખ્યા પહેલી મૂકશો? 0. એટલે 0 સંખ્યાને તમે આમાં એડ કરી દો તમારા થેલામાં. તો હવે જે તમારો થેલો બન્યો એ થેલાની અંદર કઈ સંખ્યાઓ થવાની? 0 આવશે. 1, 2, 50, 1005, 11111 વગેરે. તો આ જે થેલો બન્યો, આ જે જથ્થો બન્યો, એને આપણે કયું નામ આપીશું? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહે છે? WHO હોલ નંબર્સ. શું કહીશું? હોલ નંબર્સ. અને આ જે જથ્થો મળ્યો એને આપણે કયા વડે દર્શાવીશું? W વડે. એટલે W બરાબર કઈ સંખ્યાઓ મળશે તમને? 0, 1, 2, 3, 4 અને અનંત સુધી સંખ્યાઓ. તો આપણો આ થેલો છે એમાં 0 આપણે ઉમેરી તો તમને એક નવો થેલો ભરાયો જેને આપણે કઈ સંખ્યાનું નામ આપ્યું?
W એટલે પૂર્ણ સંખ્યાઓ. જો ગણિતની અંદર તમારે સારું અને સરસ રીતે ભણવું હોય તો તમારે શું ધ્યાન રાખવું પડે ગણિતમાં કે તમને બધી સંકેતોનો ખ્યાલ પૂરેપૂરો હોવો જોઈએ કે આ સંખ્યાને આ કહેવાય. તો હાલ મેં તમને એક વસ્તુ શીખવી, પ્રાકૃતિક સંખ્યાઓ. અંગ્રેજી નામ પણ યાદ રાખવા બહુ જરૂરી છે, આગળ જતા તમને બહુ કામમાં આવશે. તો પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો છે અને આપણે કોના વડે દર્શાવ્યો? n. અને એમાં એક જ સંખ્યા ઉમેરી 0. એટલે તમને એક કયો જથ્થો મળી ગયો? W નો જથ્થો મળ્યો, જેને આપણે હોલ નંબર્સ કહીએ છીએ અને એને ગુજરાતીમાં શું કહીએ છીએ? પૂર્ણ સંખ્યાઓ. હવે તમે આ સંખ્યા રેખા ઉપર આગળ વધતા જાઓ તો હવે 0 પછી કઈ સંખ્યાઓ આવશે? બધી ઋણ સંખ્યાઓ. એને પણ થેલામાં આપણે નાખતા જઈએ તો હવે થેલો આપણો મોટો બનશે અને એ થેલામાં હવે આપણે કઈ સંખ્યાઓ આવવાની? 0 તો હતી, 1 2 એ તો હતી, પછી ઋણ 1 ઋણ 2 ઋણ 50, આ બાજુની બધી સંખ્યાઓ તો ખરી. આ બધી સંખ્યાઓ હવે તમારા થેલામાં આવી ગઈ. હવે થેલો તમારો મોટો થઈ ગયો. હવે એ થેલાને આપણે કયા નામથી ઓળખીશું? એમાં રહેલી સંખ્યા અને કયો જથ્થો કહીશું આપણે? તો એનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. આ જે થેલો છે એને શું કહીશું આપણે? પૂર્ણાંક સંખ્યાઓ. અને એ જથ્થાને આપણે શું નામ આપીશું? Z. Z શબ્દ એ જર્મન શબ્દ છે, ફક્ત યાદ રાખવા માટે, પરીક્ષામાં ના પૂછાય. જહલેન. જહલેન નો અર્થ શું થાય? સંખ્યા. Z એ કયો શબ્દ છે? જર્મન શબ્દ, જેને શું કહેવાય? જહલેન, જેનો અર્થ થાય સંખ્યા. તો હવે તમારો થેલો મોટો બનીને કયા નામે ઓળખાયો? પૂર્ણાંક સંખ્યાઓ. એટલે પૂર્ણાંક સંખ્યાઓ ના જથ્થામાં કઈ સંખ્યાઓ આવશે? બધી ઋણ, 0 અને બધી ધન સંખ્યાઓ. એટલે કે હવે તમારા થેલામાં n પણ આવી ગયો છે અને W પણ આવી ગયો છે અને વધારાની સંખ્યાઓ ઋણ આવી છે. એટલે તમારો આખો થેલો જથ્થો કયા નામે ઓળખાવ્યો? Z તરીકે. હવે અહીંથી તમે આગળ વધતા ગયા, તમને આ બધી સંખ્યાઓ મળતી ગઈ, ક્ષિતિજ સુધી તમે ફરતા રહ્યા. પછી કોઈ વિદ્યાર્થી એવું કહેતા સાહેબ આ તો બધી અમે સંખ્યા લીધી, બધી કેવી લીધી? બધી પૂર્ણાંક સંખ્યાઓ જ લીધી, આમાં ક્યાંય અપૂર્ણાંક સંખ્યાઓનો ક્યાંય સમાવેશ કર્યો નથી. તો હવે આપણે અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ કરીએ તો હવે તમારો થેલો કેવો થઈ જશે? ઘણો બધો મોટો, ફાટું ફાટું થઈ જશે. થેલો એટલો બધો ભરાઈ જશે કે તમને એમ થાય કે હવે આમાં કોઈ જગ્યા વધી નથી. આ તો ફક્ત કલ્પના જ કરીએ છીએ મિત્રો. વાસ્તવમાં આપણે શું શીખી રહ્યા છીએ? સમય સંખ્યાઓ. તો હવે આપણી થેલાની અંદર કઈ સંખ્યાઓ આવી? તો અહીંયા બધી વચ્ચે જે સંખ્યાઓ હોય આવી બધી સંખ્યાઓ આમાં ઉમેરી. એટલે 0 હોય, 1 હોય, 1/2 હોય, 5/2 હોય, 3 હોય, -5 હોય, -101 હોય, -100/105 હોય, -2005/103 હોય. આવી જે સંખ્યા તમને મન ફાવે તમે જે લખ્યું હોય આની અંદર લખી શકો. 0 પણ આવી જાય, -4 બી આવી જાય, -10,000, એક સંખ્યા આવી જાય, 1 લાખ સંખ્યા લઈએ, 1 લાખ તો બી આવી જાય. તો આ જે તમારો થેલો બન્યો એ હવે કયા નામે ઓળખાશે? સમય સંખ્યા. કયા નામે ઓળખાશે?
સમય સંખ્યાઓ તરીકે હવે તમારો થેલો ઓળખાશે, જેને આપણે કયો શબ્દ આપીશું? ક્યુ. જે જથ્થો આપણે કયો કહીશું? ક્યુ. ક્યુ શબ્દ કયા પરથી ઉતરી આવ્યો છે? કોશન. કયો શબ્દ છે? કોશન. ઉચ્ચાર લખજો, કદાચ બોલતા ના ફાવે તો. કોશન ઉપરથી ક્યુ શબ્દ આવેલો છે, અને ક્યુ એટલે કઈ સંખ્યાનો જથ્થો થયો? સમય સંખ્યાઓ. એ ક્યુ માં કઈ સંખ્યા આવશે? બધી તો બધી પ્રાકૃતિક સંખ્યા આવે, પછી પૂર્ણ સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યા આવે, અને બધી અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવે એમાં. બરાબર. એટલે આ કયો ગણ થઈ ગયો? કયો જથ્થો થઈ ગયો? સમય સંખ્યાઓ. ફરી એક વખત સમજી લઈએ કે તમે પહેલા કઈ સંખ્યાઓ થેલામાં ભરી? પ્રાકૃતિક સંખ્યાઓ. જે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આવે? બધી ધન સંખ્યાઓ. પછી થેલામાં તમે કઈ સંખ્યા ઉમેરી? 0. તો તમારો થેલો હવે કઈ સંખ્યાઓનો બની ગયો? પૂર્ણ સંખ્યાઓનો. એના માટે સંકેત કયો છે? W, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? હોલ નંબર્સ. પ્રાકૃતિક સંખ્યાને કયો સંકેત કહીશું આપણે? n. અંગ્રેજીમાં એને શું કહીશું? નેચરલ નંબર્સ. મનમાં બોલતા રહેજો 2-4 વખત, એટલે તમારા મનમાં બધી સંખ્યાઓ દ્રઢ થાય. પછી આપણે કઈ સંખ્યાઓ ઉમેરી એમાં? ઋણ સંખ્યાઓ. તો ઋણ સંખ્યાઓ ઉમેરી તો તમારો થેલો હવે કયા નામે ઓળખાયો? પૂર્ણાંક સંખ્યાઓ. જેને આપણે સંકેતમાં કયો અક્ષર લખીએ છીએ? Z. Z એ શબ્દ ક્યાંથી આવ્યો છે? તો એ જર્મન શબ્દ છે, જેના પરથી સ્પેલિંગ કયો છે? જર્લેન, જેનો અર્થ શું થાય? સંખ્યા. તો Z એ કયો જથ્થો બતાવશે? બધી ધન, બધી ઋણ અને શૂન્ય. ત્યાર પછી આપણે હવે કઈ સંખ્યાઓ ઉમેરી આમાં? અપૂર્ણાંક સંખ્યાઓ ઉમેરી. તો આપણો હવે જથ્થો કયા નામે ઓળખાયો? સમય સંખ્યાઓ, એટલે કે ક્યુ. ક્યુ એ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? કોશન્ટ. કોશન્ટ. અને ક્યુ માં કઈ સંખ્યાઓ આવે? પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને અપૂર્ણાંક. હવે સમય સંખ્યાઓને બીજો એક શબ્દ છે રેશનલ. રેશનલ એ રેશિયો ઉપરથી શબ્દ આવેલો છે. તો રેશનલ નંબર્સ પણ કહેવાય એમને, પણ અંગ્રેજીમાં ઓળખવા માટે જે શબ્દ છે એ કયો વપરાયો છે? ક્યુ. અને કોશન્ટ નું પણ ગુજરાતી થાય એ ભાગાકારનું ફળ કહેવાય. ભાગાકારનું ફળ એટલે ભાગાકાર કરવાથી જે સંખ્યા મળે, એટલે 1/2 હોય, 5/2 હોય, એ બધી સંખ્યાઓને કોશન્ટ નંબર્સ કહેવાય. એના ઉપરથી ક્યુ શબ્દ આવ્યો છે. સમય સંખ્યાઓને રેશનલ નંબર્સ પણ કહેવાય, જે રેશિયો ઉપરથી છે. તો સમય સંખ્યાઓની વ્યાખ્યા આપણે હવે બનાવવી હોય તો શું બનાવી શકીએ? તો જે સંખ્યાઓને p ભાગ્યા q સ્વરૂપમાં લખાય, જ્યાં p કઈ કિંમત હોઈ શકે? તો p એ પૂર્ણાંક પૈકીની કોઈ પણ એક સંખ્યા હોય, અને q કેવો હોય? શૂન્યેતર પૂર્ણાંક. એટલે p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક. આ પાછું વિદ્યાર્થી કે છે 9 આવ્યું સાહેબ, આ શૂન્યેતર શું છે? તો શૂન્ય વત્તા ઇતર, એટલે કે શૂન્ય સિવાય નો પૂર્ણાંક એ q હોય. તો p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક છે. તો જે સંખ્યાઓને p ભાગ્યા q સ્વરૂપમાં લખાય, જ્યાં p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક, તેવી સંખ્યાઓને તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. હવે બાળકો તમે બોર્ડ ઉપરની નોંધ શું કરશો? તો સૌથી પહેલા તમે શું બનાવશો? પ્રાકૃતિક સંખ્યાનો થેલો. એમાં આશરે તમને ગમતી સંખ્યા મૂકવાની,
પણ જોજો કોઈ જીરો ઘૂસી જાય નહીં, ઋણ સંખ્યા આવી જાય નહીં, અપૂર્ણાંક સંખ્યામાં આવી જાય નહીં. આ થેલામાં કઈ સંખ્યા હોવી જોઈએ? પ્રાકૃતિક સંખ્યાઓ જ આવી જોઈએ. બીજા થેલામાં કઈ સંખ્યા મૂકવાની? ખાસ જીરો. પણ એમાં જોજો ઋણ સંખ્યા ના આવી જાય કે અપૂર્ણાંક સંખ્યા ના આવી જાય. ત્રીજા થેલામાં બધી ધન, ઋણ અને જીરો આવી જોઈએ, ત્યારે આપણે ત્રીજો થેલો કયો બને? પૂર્ણાંક, એટલે કે ઝેડ બને. અને ચોથો થેલો કયો બનાવવાનો? આ બધા થેલાની સંખ્યાઓ તો નાખવાની, વધારાની અપૂર્ણાંક સંખ્યાઓ ઉમેરવાની. એટલે આ ચાર થેલાઓ અને અંગ્રેજી શબ્દો એ બધું વ્યવસ્થિત લખ્યા પછી સમય સંખ્યાઓની વ્યાખ્યા લખવાની. હવે વ્યાખ્યા આપણે સમજીએ. બહુ સમજવા જેવી વાત છે કે જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં લખાય, એટલે કે એક અંશમાં સંખ્યા હોય, એક છેદમાં સંખ્યા હોય, તો તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. પણ એમાં શરત શું છે કે p ને q તો પૂર્ણાંકો ખરા, પરંતુ q પૂર્ણાંક કેવો લેવો પડે? શૂન્યતર લેવો પડે, એટલે કે શૂન્ય સિવાયનો લેવો પડે. એનો અર્થ એવો થાય કે સમય સંખ્યાઓમાં છેદ આપણે કોઈ પણ પૂર્ણાંક લઈ શકીએ છીએ, સિવાય કયો લઈ શકતા નથી? જીરો લઈ શકતા નથી. એટલે આપણે અહીંયા ખાસ સ્પષ્ટ કરવું હોય તો કરી શકાય કે શૂન્યતર પૂર્ણાંકનો અર્થ થાય q not equal 0. ગણિતમાં આવા બધા સંકેતો શીખતા જવાનું, તો તમને કોઈ તકલીફ પડશે નહીં. સંકેતો નહીં ખબર પડે તો ગણિતમાં તકલીફ રહેશે ને ગણિત અઘરું લાગશે. મારા મતે ગણિત જેવો સહેલો કોઈ વિષય બીજો નથી. સૌથી ઓછી મજૂરી આ વિષયમાં થાય, લખવાની મજૂરી એ સૌથી ઓછી. દાખલો ગણવાનો પૂછ્યો હોય, 2 માર્કનો હોય, તો 2 માર્કમાં દાખલાના તમે સ્ટેપ ગણો તો 4 સ્ટેપ હોય, એમાં ઓકડા ગણીએ તો 25-50 ઓકડા હોય. અને 2 માર્કનો બીજા કોઈ વિષયમાં પ્રશ્નનો જવાબ લખવાનો હોય તો શું થાય? ત્યાં ઘણું બધું લીટીઓ લખવી પડે, હાથને બહુ મજૂરી થાય. આમાં કશું નહીં, 20-25-50 શબ્દો લખો એટલે દાખલો પૂરો થઈ જાય, એટલે તમને એના માર્ક્સ પૂરા મળી જાય. તો સમય સંખ્યાઓ એટલે રેશનલ નંબર્સ. રેશનલ નંબર્સ. બીજો શબ્દ કયો હતો? ક્વેશ્ચન. એનો સ્પેલિંગ શું થાય? QUOTIANT. તો આ બંને શબ્દો એના યાદ રાખજો, સમય સંખ્યાઓના. હવે પાછો તમારા મનમાં એક બીજો પ્રશ્ન થાય કે સાહેબ તમે થેલામાં તો સંખ્યાઓ ભરી હતી, એમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક પણ ભરી હતી, તો પૂર્ણાંક સંખ્યાઓને p/q સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય? તો પણ લખી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓને p/q સ્વરૂપમાં લખી શકાય. દાખલા તરીકે હું 25 સંખ્યા લઉં તો 25 બરાબર શું લખાય? 25/1 લખાય. બીજું ઉદાહરણ લખો કે દાખલા તરીકે તમે -5 છે તો -5/1 લખી શકાય. ત્રીજું ધ્યાનમાં રાખવા જેવી બાબત કે અપૂર્ણાંક સંખ્યાઓ 1/2 લખી. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ આવું પણ વિચારે કે સાહેબ 1/2 જવાબ છે, એ આપણી સમય સંખ્યા સાચી, પણ હું આ સંખ્યાને આવું લખું, ઉપર 2 વડે ગુણું, નીચે 2 વડે ગુણું. ઉપર 2 વડે ગુણું તો ઉપર શું થાય? 2. નીચે 2 વડે ગુણું તો શું થાય? 4. તો આ 2/4 થઈ, એને સમય સંખ્યા મારે ગણવી કે નહીં? તો એને પણ સમય સંખ્યા ગણી શકાય. હજુ આગળ બીજો વિદ્યાર્થી વિચારે કે સાહેબ મારે આવું લખવું છે, 3 ને નીચે 6, આને 3 વડે ગુણ્યા, આને 3 વડે ગુણ્યા, તો 3/6. આના છેદ ઉડાડો તમને જવાબ પાછો આ જ મળવાનો, 1/2. તો 3/6 ને પણ સમય સંખ્યા કેવી? હા, કેવી. આગળ વધીએ. કોઈ સાહેબ કે કોઈ છોકરો કે મારે આ ઉપર 25 લખવા, નીચે 50 લખવા, તો પણ લખાય. કોઈ વિદ્યાર્થી કે સાહેબ મારે 37 ઉપર લખવા છે અને નીચે મારે 74 લખવા છે, તો બી ચાલે. 37 ને 74 નો છેદ ઉડાડો તો જવાબ 1/2 આવે. તો આ 1/2 ને આવી રીતે અનંત રીતે લખાય.
શું કહી શકાય? 1/2 ને આવી રીતે અનંત રીતે લખી શકાય. પણ જ્યારે સંખ્યા રેખા પર લેવાની વાત આવે, સંખ્યા રેખા પર 1/2 નું સ્થાન લેવું હોય અથવા બધી સંખ્યાનું સ્થાન લેવું હોય તો અલગ અલગ જગ્યાએ મળે કે એક જ જગ્યાએ મળે? વિચારો કે 0 છે, અહીંયા 1 છે ને અહીંયા 2 છે. હવે મારે 1/2 નું નિરૂપણ કરવું છે તો આના અર્ધમાં 1/2 એટલે અડધું, તો 1/2 વચ્ચે આવે. તો આ સંખ્યા રેખા ઉપર 1/2 નું મેં સ્થાન આપી દીધું, તો મારે 2/4 નું સ્થાન દર્શાવવું હોય તો ક્યાં દર્શાવી શકાય? એ જ જગ્યાએ આવે. આ બધી સંખ્યાનું સ્થાન એક જ જગ્યાએ આવે તો આ બધી સંખ્યાનું પ્રતિનિધિત્વ, નેતાગીરી કરતી સંખ્યા કઈ છે? 1/2. તો આપણે એવું સ્વીકારી લઈએ છીએ કે 1/2 સંખ્યા રેખા ઉપર મૂકીએ છીએ તો 1/2 એ આવી અસંખ્ય સંખ્યાઓના પ્રતિનિધિત્વ સ્વરૂપે લખીએ છીએ. તો સંખ્યા રેખા ઉપર 1/2 ને જ સ્થાન મળે છે. જે શું કરે છે? આવી ઉપરની સંખ્યાઓ નું પ્રતિનિધિત્વ કરે છે. આ પણ બહુ સમજવા જેવું છે કે 1/2 ને સમાન હોય તેવી અનંત સંખ્યાઓ, 1/2 ને સમાન હોય તેવી અનંત સંખ્યાઓ નું નિરૂપણ કરે છે. એટલે સંખ્યા રેખા પર 1/2 એ તેને સમાન, તેને એટલે 1/2 ને સમાન હોય તેવી અનંત સંખ્યાઓનું નિરૂપણ કરે છે. અહીં આપણે એ પણ વસ્તુ જોઈશું કે કઈ સંખ્યા આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. તો 1/2 માં અંશ અને છેદ, મતલબ p અને q, એ અંશ અને છેદ ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. સામાન્ય અવયવ નથી. બહુ જ સમજવા જેવું આ વાક્ય છે. કદાચ ના સમજાય તો બહુ ચિંતા જેવું નથી, ધીમે ધીમે સમજાઈ જશે કે 1/2 માં અંશ અને છેદને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. આમાં આવું કેવું હતું કહેવાય 2/4 માં, તો 2/4 માં 2 અને 4 ને એક સામાન્ય અવયવ 2 છે એટલે એના વડે ભાગ ચાલે છે, જ્યારે અહીંયા ભાગ ચાલતો નથી. તો 1/2 માં અંશ અને છેદને અવયવ નથી. એટલે કે વ્યાપક સ્વરૂપમાં લખવું હોય એટલે કે p/q સ્વરૂપમાં p અને q પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ, જેને શું કહેવાય? કો-પ્રાઇમ. ખાસ વર્ષીય વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખજો કે આપણે સમય સંખ્યાઓ જે લખીએ છીએ, સંખ્યા રેખા ઉપર દર્શાવીએ છીએ, એ સંખ્યાઓ હંમેશા કેવી લઈએ છીએ? p/q સ્વરૂપની તો ખરી, પરંતુ જ્યાં p અને q પરસ્પર કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ. તમે અવિભાજ્ય સંખ્યાઓ વિશે નીચલા ધોરણમાં ભણી ગયેલા છો કે એવી સંખ્યા કે જેના ભાગ ના પડતા હોય, એવી સંખ્યા કે જેને બે જ અવયવ હોય, એ પોતે અને એના સિવાય એક, એટલે કે અવિભાજ્ય સંખ્યાઓનો બરોબર મનમાં યાદ રાખજો કે અવિભાજ્ય સંખ્યા લે જેને બે જ અવયવ હોય, એક અને બીજો એક પોતે, એવી બધી સંખ્યાઓને અવિભાજ્ય કહેવાય. અને અહીંયા p અને q પરસ્પર અવિભાજ્ય છે, એટલે કે આ બંને એકબીજા સાથે છેદ ઉડતા નથી, એટલે કે એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી, એટલે એના છેદ ઉડતા નથી. એવી સંખ્યાઓને આપણે સમય સંખ્યામાં સ્થાન આપીએ છીએ. બરાબર સમજી લેજો ફરીથી
કે સમય સંખ્યા હોય એટલે p ભાગ્યા q સ્વરૂપમાં લખાય, એટલે પૂર્ણાંક સંખ્યા હોય એને પણ p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય, છેદમાં 1 લખી દેવાનો. કોઈ વિદ્યાર્થી કે મારા સાહેબ આમાં 50 ભાગ્યા 2 લખવું છે તો એ લખી શકાય. 50 ભાગ્યા 2 ના છેદ ઉડાડો એટલે જવાબ તમને 25 ભાગ્યા 1 મળે ને 25 છે તો એ પણ p ભાગ્યા q સ્વરૂપમાં લખાય. પણ આ એક વિશિષ્ટ વાત તમારી NCERT માં સમજાવી છે એટલે મેં તમને લખ્યું. કદાચ ના ખબર પડે તો બહુ ધ્યાનમાં ના લેતા, 10મા ધોરણમાં પાછું ફરીથી આને પાક્કું સમજી લઈશું. બરાબર. પણ એટલું યાદ રાખજો કે સંખ્યા રેખા પર આપણે 1/2 ને સ્થાન આપીએ છીએ તો 1/2 ને સમાન હોય તેવી ઘણી અનંત સંખ્યાઓ હોય પણ એ બધાના પ્રતિનિધિત્વ રૂપે 1/2 ને જ આપણે લખીએ છીએ. અને 1/2 એવી સંખ્યા પસંદ કરીએ છીએ કે જેમાં અંશ અને છેદને એક સિવાય કોઈ સામાન્ય અવયવ હોય નહીં. આવી કેવી સંખ્યા તમે બનાવી શકો? 2/3, 5/3, 5/2, 7/4, 11/3, 22/11. આ સાચી છે? ખોટી ઘૂસી ગઈ. 22/11 પરસ્પર અવિભાજ્ય કહેવાય? કહેવાય નહીં કહેવાય. કેમ? 22 એટલે 11 × 2 અને 11 એટલે 11 × 1, 11 ઉડી જાય. તો આ સંખ્યા ખરેખર કઈ સંખ્યા છે? 2/1 છે. તો આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું થાય ત્યારે આ દર્શાવાય. એટલે p ભાગ્યા q સ્વરૂપમાં આ ખાસ ધ્યાન રાખવાનું કે એમાં એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી. હું આવું લખું 3/12 લખું તો તરત જ હવે તમે કહેશો સાહેબ આ તો સંખ્યા પરસ્પર અવિભાજ્ય નથી, કારણ કે 3 એટલે 3 × 1 ને 12 એટલે 3 × 4 તો 3 3 ઉડી જાય. એટલે કે હવે 3 અને 12 ને એક સિવાય 3 સામાન્ય અવયવ હતો એ આપણે ઉડાડી દીધો. એટલે 3/12 એ કઈ સંખ્યા છે? 1/4 છે. એટલે આપણે 1/4 ને સંખ્યા રેખા ઉપર સ્થાન આપીએ છીએ. હવે હું એવું સમજુ છું કે તમને સમય સંખ્યાઓ વિશે બરાબર સમજાઈ ગયું હશે અને વ્યવસ્થિત રીતે તમે લખી લેજો. અને હવે હું તમને ઝડપથી બહુ ઝડપથી પુનરાવર્તન કરી દઉં એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જાય કે આજે આપણે શું શીખ્યા અને આપણે કેટલું યાદ રાખવાનું. તો આજે આપણે સૌથી પહેલા કયો ગણ શીખ્યા? બોલો, યાદ કરો. કયો ગણ, કયો જથ્થો આપણે તો આપણો થેલો પહેલા કયો બન્યો તો? n નો. કયા નામે ઓળખાય? પ્રાકૃતિક સંખ્યા ગણ. પછી બીજો કયો હતો? w. પછી ત્રીજો કયો હતો? z. અને ચોથો કયો હતો? q. ઝડપથી મનમાં બોલી જો, અંગ્રેજીમાં બોલો. ચલો. n એટલે નેચરલ નંબર્સ, w એટલે હોલ નંબર્સ, z એટલે જહલન અને q એટલે ક્વોશન્ટ. ગુજરાતીમાં n એટલે પ્રાકૃતિક સંખ્યાઓ, w એટલે પૂર્ણ સંખ્યાઓ, z એટલે પૂર્ણાંક સંખ્યાઓ અને q એટલે સમય સંખ્યાઓ. હવે પાછા આમાં કેટલાક પ્રશ્નો ઊભા થાય જે આપણે ચોપડીમાં ઉદાહરણ નંબર 1 આપ્યું છે. ઉદાહરણ નંબર 1 માં શું પ્રશ્ન પૂછ્યો છે? પુસ્તક કાઢીને જોઈ લેજો. મારો વિડિયો ચાલતો હોય તો જોડે પુસ્તક પણ રાખજો તો તમે પુસ્તકમાં પણ નજર કરી શકો છો. તો ઉદાહરણ નંબર 1 માં લખ્યું છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કારણ સહિત લખો. તો સૌથી પહેલું લખ્યું છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. એ પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાનને સાચું કહીશું કે ખોટું કહીશું? દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો સાચું કહીશું કે ખોટું? તો શું કહીશું? અને વિધાન કેવું છે? ખોટું છે. કેમ વિધાન ખોટું છે? દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહી શકીએ નહીં, કારણ શૂન્ય એ પૂર્ણ છે પરંતુ શું નથી? પ્રાકૃતિક નથી. બરાબર. એટલે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા બની શકે નહીં. આ બંનેમાં થેલો કોનો મોટો હતો? તો પૂર્ણ સંખ્યાનો થેલો કેવો હતો? મોટો હતો. અને પ્રાકૃતિક સંખ્યાનો થેલો કેવો હતો? નાનો હતો. એટલે મોટો થેલો નાનો થેલો થઈ શકે
નહીં એવું યાદ રાખવાનું. ચલો બીજો પ્રશ્ન. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. ચલો થેલા યાદ કરો. પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા બંનેના થેલાની સરખામણી કરીએ તો પૂર્ણાંક થેલાનો સંખ્યાનો થેલો કેવો હોય? નાનો થેલો. આનો થેલો આના કરતા કેવો હોય? મોટો થેલો. તો હવે વિધાન કેવું બનશે? નાનો હોય મોટો થઈ શકે એટલે વિધાન કેવું થાય? સાચું. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. જો અવળું આપ્યું હોય દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા જેવું કીધું હોય તો ખોટું, કારણ કે મોટો થેલો નાનો થેલો થાય નહીં. ચલો ત્રીજો પ્રશ્ન. એ પણ હવે તમને ખબર પડી ગઈ હશે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. હાલ જ મેં કહી દીધું કે સમય સંખ્યાનો થેલો પૂર્ણાંક કરતા કેવો હોય? મોટો, પાટું પાટું થઈ જાય એવો. અને પૂર્ણાંક સંખ્યાનો થેલો કેવો હોય? નાનો. તો મોટો હોય નાનો થઈ શકે. તો દરેક સમય સંખ્યા મોટો એ નાનો થઈ શકે ના. તો દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે નહીં એટલે વિધાન કેવું છે? ખોટું. કારણ લખવું હોય તો કોઈ પણ એક એવી સમય સંખ્યા લખો જે પૂર્ણાંક નથી તો કઈ બોલશો ઝડપથી? -5/2, 1/2, 3/7. આ બધી સંખ્યાઓ કેવી છે? સમય છે પણ પૂર્ણાંક નથી. તો આ રીતે તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. એમાં આપણે સૌથી મોટો થેલો આપણો કયો હતો? પૂર્ણાંકનો. તો પૂર્ણાંક હોય q. એ પૂર્ણાંક હોય આગળ બીજી કોઈ સંખ્યા બની શકે નહીં. આપણે નાનપણથી લખીએ એ ઠીક રહેશે. તો સૌથી પહેલો પ્રાકૃતિક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા શું બની શકે? પૂર્ણ સંખ્યા બની શકે. પૂર્ણ સંખ્યા શું બની શકે? પૂર્ણાંક સંખ્યા બની શકે. પ્રાકૃતિક પણ શું બની શકે? પૂર્ણાંક સંખ્યા બની શકે. બરાબર. આ બધું જ આ બાજુનો એરો બની શકે પણ રિવર્સ એરો બની ના શકે. તમને કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય તો તમને આવડી જાય. આ પણ બની ના શકે અને અહીંથી આ પણ બની ના શકે. બરોબર? સમજ પડી ગઈ? બોલો ચલો. પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય ના. પૂર્ણાંક સંખ્યા પ્રાકૃતિક કહેવાય ના. એટલે આ પણ ના બની શકે, આ પણ ના બની શકે ને આ પણ ના બની શકે. પ્રાકૃતિક પૂર્ણ કહેવાય? હા. પૂર્ણ એ પૂર્ણાંક કહેવાય? હા. પ્રાકૃતિક એ પૂર્ણાંક કહેવાય? હા. તો આના ઉપરથી કેટલા પ્રશ્નો બની શકે? ઘણા બધા. એ બધા પ્રશ્નોના જવાબ તમને આવડી જશે. હવે આપણે આજના દિવસનો છેલ્લો ટોપિક લઈ લઈએ કે સમય સંખ્યાઓ તમને આપી હોય એ સમય સંખ્યાઓની વચ્ચે રહેલી સંખ્યા શોધવાની પૂછે. એવા દાખલા તમને પુસ્તકમાં આપ્યા છે. તો આપણે એ પણ દાખલાઓની ગણતરી જોઈ લઈએ. બહુ સહેલી ગણતરી છે અને બહુ ઝડપથી આવડી જશે. આપણે એના સરસ ઉદાહરણો એવા બનાવીએ કે જેથી તમને એ પરફેક્ટ રીતે ગણી જાય. જો એક ઉદાહરણ લઉં. 4 અને 6 સોરી 3 ને 4 લઈએ. ચોપડીનું એક ઉદાહરણ લઈએ. 3 અને 4 આપણો સ્વાધ્યાય છે 1.1. એનો પ્રશ્ન મારા ખ્યાલથી કયો છે? બીજો. પ્રશ્ન બીજો છે. 3 અને 4 વચ્ચેની કેટલી સમય સંખ્યા? 6 સમય સંખ્યા શોધો. 6 સમય સંખ્યા લખો અથવા શોધો. તો બહુ જ સહેલી રીત આપણે પસંદ કરીએ અને ઘણી બધી રીતો છે. હવે 3 અને 4 વચ્ચેની
કેટલી સમય સંખ્યા શોધવાની છે? 6. તો 6 સમય સંખ્યા શોધવાની હોય તો 6 માં આપણે પ્લસ 1 ઉમેરીશું એટલે શું જવાબ આવશે? 7 જવાબ આવે. આ જે 7 જવાબ આવે એનું આપણે શું કરીશું? 3 ને કેટલા વડે ગુણીશું? 7 વડે. અને કેટલા વડે ભાગીશું? 7 વડે. તો માટે સંખ્યા કઈ બનશે? આપણે 7 તરી 21 ભાગ્યા 7. શું કર્યું આપણે? ફરીથી યાદ કરી લો કે તમારે બે સંખ્યા વચ્ચેની જે સમય સંખ્યા શોધવાની હોય એમાં આપણે એક ઉમેરીએ એટલે આપણને કયો આંકડો મળ્યો? 7. આ 7 આંકડો જાદુઈ આંકડો છે. એને આપણે શું કરવાનો? 3 અને 4 સાથે એના ગુણાકાર કરવાના. પણ 3 ને 4 ને 7 વડે ગુણીશું તો સંખ્યા બદલાઈ જાય. પણ આપણે રકમ એના એ જ રાખવી હોય તો ભાગ્યામાં શું મૂકી દેવાના? 7. એટલે 7 વડે ગુણવાના અને 7 વડે ભાગવાના. અંશનો ગુણાકાર અંશ સાથે એટલે 7 તરી 21 છેદમાં 7. એ જ રીતે 4 ગુણ્યા 7 ભાગ્યા 7 તો ઉપર થશે 7 ચોક 28 ને નીચે જ થશે 7. હવે પાછો વિદ્યાર્થી પ્રશ્ન એમ થાય સાહેબ 7 21 ભાગ્યા 7 તો જુદી સંખ્યા ના કહેવાય? તો પાછું મેં તમને કીધું હતું કે અંશ અને છેદ આપણે પરસ્પર અવિભાજ્ય લાવવા હોય આ પરસ્પર અવિભાજ્ય નથી. બંનેમાં કયો કોમન આવ્યો છે? 7. જે ઉડી જાય તો પાછો 3 જવાબ તમને મળી જાય. હવે માટે લખીએ 21 ભાગ્યા 7 અને 28 ભાગ્યા 7 વચ્ચેની કેટલી? 6 સમય સંખ્યા. બરાબર. હવે બોલો જાઓ કઈ આવશે? 21 ભાગ્યા 7 અને 28 ભાગ્યા 7 વચ્ચેની 6 સમય સંખ્યાઓ કઈ આવે? તો 21 પછી કઈ આવે? 22 ભાગ્યા 7, પછી 23 ભાગ્યા 7, 24 ભાગ્યા 7, 25 ભાગ્યા 7, 26 ભાગ્યા 7. હજુ આગળ આવે 27 ભાગ્યા 7. તો થઈ ગઈ 1 2 3 4 5 અને 6. બિલકુલ મગજને લોડ પડે નહીં એ ટ્રીક છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધવા માટે 6 માં 1 ઉમેરીને 7 જવાબ આવે. 7 વડે ગુણવાના ભાગવાના ગુણવાના ભાગવાના ઉપર ગુણવાના જે જવાબ આવે અહીંયા ગુણવાના જે જવાબ આવે એની વચ્ચેની સંખ્યાઓ લખવાની. ચલો બીજું એક ઉદાહરણ આપણે લઈએ. થોડુંક છે જુદું છે. પ્રશ્ન 3 એમાં એવું લખ્યું છે કે 3 અને 3 ભાગ્યા 5 અને બીજી સંખ્યા લખું 4 ભાગ્યા 5 વચ્ચેની સમય સંખ્યાઓ પણ કેટલી? તો કેટલી કીધી છે? 5 સમય સંખ્યાઓ. 5 સમય સંખ્યાઓ ગણો. તો 5 સમય સંખ્યાઓ ગણો. તો ફરી પાછી એ જ ટ્રીક અપનાવો કે 5 ને આપણે શું કરીશું? મગજમાં રાઉન્ડ કરીને +1 કરીને જવાબ શું આવશે? 6. તો 6 વડે આપણે શું કરીશું? આને પણ ગુણીશું ભાગીશું અને આને પણ ગુણીશું ભાગીશું. હવે આપણે શું લખવાનું થાય? તો પહેલા લખીશું 3 ભાગ્યા 5. અહીંયા કેટલા હતા? 3 હતા. અહીંયા શું છે? 3 ભાગ્યા 5. એને આપણે કેટલા વડે ગુણીશું? 6 વડે. અને કેટલા વડે ભાગીશું? 6 વડે. તો બરાબર જવાબ અંશનો ગુણાકાર સાથે એટલે 6 તરી 18 નીચે 6 પંચ્યા 30. ચલો બીજું 4 ભાગ્યા 5 એને પણ કેટલા વડે ગુણીશું? 6 વડે. અને ભાગીશું કેટલા વડે? 6 વડે. તો 6 ચોક 24 6 પંચ્યા 30. તો માટે હવે તમારે શું કરવાનું થાય? 18 ભાગ્યા 30 અને 24 ભાગ્યા 30 વચ્ચેની કેટલી સમય સંખ્યાઓ? 5 સમય સંખ્યાઓ. બરાબર. બોલો જો કઈ આવશે? તો 18 ભાગ્યા 30 કરતા મોટી લઈએ તો 19 ભાગ્યા 30, પછી 20 ભાગ્યા 30, 21 ભાગ્યા 30, 22 ભાગ્યા 30, 23 ભાગ્યા 30. થઈ ગઈ 5 સંખ્યાઓ, સમય સંખ્યાઓ. તો કેટલી સરળ રીત છે. અહીંયા સંખ્યાઓ પૂર્ણાંક આપી હોય
અહીંયા પૂર્ણાંક આપી છે, અહીંયા સંખ્યાઓ કેવી આપી છે? અપૂર્ણાંક આપી છે. પણ રીત એના એ જેટલી સમય સંખ્યા શોધવાની હોય એનામાં એક ઉમેરીને જે જવાબ મળે એના વડે સંખ્યાને ગુણવાના ને ભાગવાના. અહીંયા ગુણીશું એટલે 7 તરી 21 થશે અને 7 વડે ભાગીશું એટલે છેદમાં 7 રહેશે. અહીંયા 7 ચોક 28 ભાગ્યા 7 થશે. જ્યારે 3 ભાગ્યા 5 છે એને 6 વડે ગુણીશું તો 6 તરી 18, નીચે 6 પંચા 30 થશે. અહીંયા 6 ચોક 24, નીચે 6 પંચા 30 થશે. આ બે જે સંખ્યાઓ આવી એની વચ્ચેની સમય સંખ્યાઓ સીધે સીધી તમે લખી શકો. તો આવા દાખલાઓ તમને આવડી જશે. તો આપણું હોમવર્ક શું થશે? એક ચોપડામાં બોર્ડ ઉપર કરેલું લખાણ કેવા વંચાય એવા અક્ષરે, અને બીજા ચોપડામાં શું કરવાનું? સ્વાધ્યાય 1.1 પૂર્ણ કરવાનું અને ઉદાહરણો પણ લખી દેવાના. બરાબર? તો બે ચોપડા તમારે ગણિતના બનાવવાના થાય. હું જે અહીંયા લખાવું એ બોર્ડ ઉપર લખવાનું. તમારે આવી ડિઝાઇન સ્ટ્રક્ચર કરવું હોય તો બી કરવાનું. અને તમે જે સમજ્યા છો, હું જે બોલ્યો છું બોર્ડ ઉપર નથી લખ્યું એ પણ તમારે અંદર એડ કરવું હોય તો આમાં કરી દેવાનું. આ જે છે આ ચોપડો આપણા માટે બહુ જ અગત્યનો, આગળના ધોરણો માટે પણ કામમાં આવશે. જ્યારે તમારે આ ચેપ્ટર વિશે સમજ મેળવી છે તો મારું આ બોર્ડ ઉપર લખાણનો ચોપડો કાઢશો તો તમને ટોપિક સમજાઈ જશે. અને આપણે પરીક્ષામાં દાખલાઓ ગણવા માટે તૈયારી કરવા માટે એ દાખલો ગણવાનો. તો બરાબર મજા પડી મારી જોડે ગણિત ભણવાની? તો આપણે રેગ્યુલર આના વિડીયો મૂકતા જઈશું. જેમ જેમ આગળ ચાલશે તેમ તેમ જેટલા પણ પ્રકરણો લેવાશે એટલા આપણે લઈ લઈશું, જ્યાં સુધી શાળા ચાલુ થશે નહીં ત્યાં સુધી. તો તમે ગણિતમાં હવે કોઈ ચિંતા કરશો નહીં. બરાબર? તો આજનું આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. તમે આને બરાબર જોજો, વારંવાર ના સમજાય તો ફરી જોજો. અને યુટ્યુબ ઉપર અહીંયા 3 ટપકા કરેલા હશે યુટ્યુબ ના ચિત્રમાં. આ 3 ટપકાને ક્લિક કરશો એટલે આવા ફંક્શન ખુલશે. ઓટો કૌંસમાં 144 લખ્યા હશે તો 144 લખ્યા હશે, નીચે 240 લખ્યા છે, 360, 480 આવા ઓપ્શન હશે. તો તમારે કયો ઓપ્શન પસંદ કરી દેવાનો વિડીયો જોવા માટે? 360 અથવા 480 આ બેનો ઉપયોગ કરવાનો નહીં તો શું થશે? બોર્ડ ઉપરનું લખાણ ઝાંખું દેખાશે. તો તમારે આ ખાસ 360 ને 480 પિક્સલમાં જ જોવાનું. આમાં નેટ બહુ ઓછું વપરાય. જો તમે કોમ્પ્યુટર કે ટીવી વાપરતા હોય તો 480 ના પિક્સલના છેક 720 પણ હોય, 1080 પણ હોય, 1440 પણ હોય. પણ આ બધામાં જોવામાં નેટ બહુ વપરાય. ક્લિયરિટી બધામાં સરખા જેવી જ હોય. આની ક્લિયરિટી ખૂબ ઊંચી સારી હોય. પણ એ તો આપણે બોર્ડ ઉપરનું લખાણ તમે 360 કરશો એટલે વંચાવવાનું છે. આપણે બહુ એટલું પૂરતું છે. તો બરાબર, હવે આજનું આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. અસ્તુ, ઘરે રહેજો, સાચવજો, કોઈને કોરોના લાગુ ના પડી જાય. બહાર જાઓ તો માસ્ક અવશ્ય પહેરજો જ. બરાબર છે? અસ્તુ.